નમસ્કાર. તો મિત્રો તારીખ 2/8/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તેમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 113 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 904 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 1130 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,300 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 1,13,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર બીજા દિવસે પણ સતત 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,150 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,15,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 9,982 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,856 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,820 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 9,98,200 રૂપિયા સુધી રહ્યું હતું. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,487 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59,896 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,870 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,48,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો સતત બીજા દિવસે પણ બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. અન્ય તરફ આજથી જ એટલે કે 1 ઓગસ્ટથી ટેરિફ રેટ લાગુ થઈ ગયા છે અને જેની સીધી અસર છે તે બજાર ઉપર જોવા મળી રહી છે. તો ખાસ કરીને ભારત ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25% જે તોતિંગ ટેક્સ લગાડવામાં આવ્યો છે, સાથે સાથે તેમના ઉપર દંડ પણ વસૂલવાની વાત કરી છે. એટલે ખાસ કરીને અનેક સેક્ટરો ઉપર આની સીધી અસર જોવા મળશે અને સાથે સાથે ગોલ્ડ માર્કેટ ઉપર પણ આની સીધી અસર ચોક્કસપણે જોવા મળશે. તો જેને પરિણામે છેલ્લા 2 દિવસથી બજારમાં એક કહીએ તો ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો ડોલર સામે રૂપિયો પણ તૂટેલો નજર પડી રહ્યો છે. 87 રૂપિયા 49 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અત્યારે ચાલી રહ્યું છે. તો મિત્રો ખાસ કરીને જો આ 25% ટેરિફ રેટ લગાડેલ છે તેમાં હજી પણ વાર્તાલાપ થવાની શક્યતાઓ છે અને તેમાં ઘટાડો થઈ શકે છે. અને જો હજી ઘટાડો થાય તો આ સંજોગોમાં હજી પણ બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી શકે છે. જોકે કોઈ નવો નિર્ણય લે, કોઈ નવું ટેક્સનો મતલબ કે અત્યારે જે લેવલ છે તેનાથી વધારે ટેક્સ લગાવે તો ફરીથી એકવાર બજારમાં ઉછાળો જોવા મળી શકે છે.